दाहोद के मनरेगा कौभांड मामले में मंत्री बच्चूभाई खाबड़ के दोनों बेटों का नाम सामने आया, जिसके बाद मंत्री बच्चूभाई खाबड़ की कैबिनेट की बैठक में गैर मौजूदगी दर्ज की गई। अब इस पूरे मामले पर मंत्री बच्चूभाई खाबड़ ने प्रतिक्रिया देते हुए बताया है कि वो कैबिनेट की बैठक में इसीलिए ना मौजूद रहे थे क्योंकि प्रधानमंत्री नरेंद्र मोदी के आगमन की तैयारियों की बैठकों में वो मौजूद रहते हैं, इसीलिए वो कैबिनेट की बैठक में मौजूद नहीं रह पाए थे। इस मामले में मंत्री बच्चूभाई खाबड़ ने क्या प्रतिक्रिया दी है, आइए सुनते हैं। અને અત્યારે તો હું અમારા દેશના વડાપ્રધાન શ્રી 26મી તારીખે આવી રહ્યા છે, એને લીધે આજે હું કેબિનેટની બેઠકમાં ગયો નથી। સંખ્યા માટેની વ્યવસ્થા અત્યારે ધાનપુરમાં મિટિંગ લઈ રહ્યો છું, દેવગઢ બારિયા જવાનો છું, દાહોદ જવાનો છું। સ્થળ પર જઈને સંખ્યા વ્યવસ્થાની અત્યારે હું ચિંતા કરી રહ્યો છું અને મુખ્યમંત્રીશ્રીને મારો રજાનો આજનો મેં રિપોર્ટ પણ આપ્યો છું। હું પ્રજામાં ફરતો માણસ છું, હું કોઈ ભગેડું ધારાસભ્ય કે મંત્રી નથી। મારા મત વિસ્તારની અંદર કામ કર્યા છે, મારા પ્રભારી જિલ્લાનો પણ પ્રવાસ કરીને હું આજે કામ કરતો રહ્યો છું અને અગાઉ છોટાઉદેપુરમાં પંચાયત ભવનના ખાતમુહૂર્ત માટે જ હતો। હું તો ગુજરાતમાં ફરતો માંડું છું। કેવી રીતે મારા પર આક્ષેપ કરવામાં આવે છે કે મંત્રી ભગેડું છે ને ભૂગર્ભમાં છે? હું તો બજારમાં છું, આ દેશનો નાગરિક છું, મને બધા હક ને અધિકાર છે અને તપાસનો વિષય છે। એ મારા સરકાર પર મને પૂરો ભરોસો છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।